અધ્યાય 18 શ્લોક 14 શરીર અધિષ્ઠાન કર્તાપણાનો ભાવ ધરાવતો અહંકાર કર્તા વિવિધ જ્ઞાનેન્દ્રિયો જુદી જુદી કર્મેન્દ્રિયોની ક્રિયાઓ અને પાંચમું દૈવ એટલે કે કર્મને શક્ય બનાવતી દૈવી શક્તિ. આ શિક્ષણનો મુખ્ય હેતુ માત્ર કર્મનું વિશ્લેષણ કરવાનો નથી. ભગવાન આપણા હું જ કરતા છું એવા અહંકારને તોડવા માંગે છે. ભગવાન આ શ્લોકમાં દરેક કર્મ પાછળ કાર્ય કરતા 5 સાધનો અથવા કારણોને વધુ વિસ્તૃત રીતે સમજાવે છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે કોઈ કાર્ય માત્ર આપણી ઈચ્છા અને પ્રયત્નથી થાય છે, પરંતુ વાસ્તવમાં કોઈ પણ કર્મની શરૂઆતથી લઈને તેની પૂર્ણતા સુધી આ 5 પરિબળોનો સહયોગ જરૂરી છે. પ્રથમ છે અધિષ્ઠાન એટલે શરીર. શરીર દરેક કર્મનું આધાર સ્થાન અને કર્મ કરવા માટેનું મુખ્ય ક્ષેત્ર છે. શરીર વિના ભૌતિક જગતમાં કોઈ કર્મ શક્ય નથી બનતું, પરંતુ માત્ર શરીર પોતાની રીતે કાર્ય કરી શકતું નથી. બીજું કારણ છે કર્તા. અહંકાર અથવા હું આ કાર્ય કરીશ એવો કર્તાપણાનો ભાવ જરૂરી છે. વ્યક્તિના મનમાં કોઈ ઈચ્છા કે સંકલ્પ ઊભો થાય છે અને અહંકાર પોતાને તેનો કર્તા માનીને શરીર દ્વારા તે કાર્યને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું કારણ છે જ્ઞાનેન્દ્રિયો. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા વ્યક્તિ બહારના જગતમાંથી માહિતી અને અનુભવો મેળવે છે. આ ઇન્દ્રિયો દ્વારા જ બહારના વિષયો સાથે સંપર્ક થાય છે. મન અને બુદ્ધિ આ માહિતીનું વિશ્લેષણ કરે છે અને ત્યારબાદ વ્યક્તિ યોગ્ય કર્મ કે પ્રતિક્રિયા કરે છે. તેથી ઇન્દ્રિયો પણ દરેક કર્મની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સાધન છે. ચોથું છે ચેષ્ટા એટલે શરીરમાં કાર્ય કરતી વિવિધ ક્રિયાશક્તિઓ. શાસ્ત્રીય દૃષ્ટિએ તેમાં પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન જેવી 5 પ્રાણશક્તિઓનો સમાવેશ થાય છે, જે શરીરની વિવિધ ક્રિયાઓને કાર્યરત રાખે છે. સરળ રીતે સમજીએ તો અહીં ચેષ્ટાનો અર્થ કર્મેન્દ્રિયો, પ્રાણશક્તિ તથા શરીર દ્વારા થતી વિવિધ ગતિવિધિઓ અને ક્રિયાઓ તરીકે લઈ શકાય. પાંચમું કારણ છે દૈવમ. શાસ્ત્રોમાં આપણી ઇન્દ્રિયો અને તેમની કાર્યશક્તિ પાછળ રહેલી દૈવી શક્તિઓને દેવતા કહેવામાં આવે છે. વધુ વ્યાપક અર્થમાં દૈવમ એટલે આપણા વ્યક્તિગત નિયંત્રણની બહાર રહેલું પરિબળ. તેને ભાગ્ય, સંજોગો, ઈશ્વરીય વ્યવસ્થા અથવા આપણા પૂર્વ કર્મોના ફળ તરીકે પણ સમજી શકાય. મનુષ્ય સંપૂર્ણ પ્રયત્ન કરે છતાં અંતિમ પરિણામ પર અનેક એવા પરિબળો અસર કરે છે જે તેના હાથમાં નથી. ઉદાહરણ તરીકે, હું કોઈ કાર્ય કરવાનો નિર્ણય લઉં ત્યારે હું આ કરીશ એવો કર્તા ભાવ જરૂરી છે. પરંતુ માત્ર આ નિર્ણય પૂરતો નથી. શરીર સ્વસ્થ હોવું જોઈએ, ઇન્દ્રિયો અને ક્રિયાશક્તિઓ યોગ્ય રીતે કાર્ય કરવી જોઈએ અને બહારની પરિસ્થિતિઓ પણ અમુક અંશે અનુકૂળ હોવી જોઈએ. ત્યારે જ કાર્ય પૂર્ણ થઈ શકે છે. આમ ભગવાન સમજાવે છે કે દરેક કર્મ પાછળ શરીર, કર્તા એટલે અહંકાર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અથવા ચેષ્ટાઓ અને દૈવમ આ 5 પરિબળો સાથે મળીને કાર્ય કરે છે. તેથી કોઈ પણ કર્મની સફળતા પછી આ બધું માત્ર મેં જ કર્યું એવું માનવું સંપૂર્ણ સત્ય નથી.